મિશન ખાખી ડે 3 તો મારા ખાખીના યોદ્ધાઓ આજે હું ઉઠી ગયો છું 4 વાગે અને આજે તારીખ છે 28 માર્ચ અને આજે આપણા મિશનનો છે ત્રીજો દિવસ। તો સૌથી પહેલા ઉઠીને મેં ગરમ પાણી પીધું અને પછી હું વાંચવા બેસી ગયો। તો મારા કલેજા હું આવી ગયો છું ધાબા ઉપર એક્સરસાઇઝ કરવા માટે અને મારો દિવસ ઠંડી લાગે છે। આ ઉનાળો ચાલુ થઈ ગયો છે, ત્રીજો મહિનો પૂરો થવા તો મારો દિવસ ઠંડી કેવી લાગે છે હવારમાં જોતો ખરી। હા, ઠંડી બહુ જબરી લાગે છે। હાલો એક્સરસાઇઝ કરીને શરીર ગરમ કરી દઈએ। હાલો, તો હું એક્સરસાઇઝ કરીને આવી ગયો છું નીચે। તો હાલો આપણે હવે ભૂગોળ વાંચવાનું છે। તો હાલો મંડી પડીએ ભૂગોળમાં ફટાક દઈ। હું 6 થી 7 ની વચ્ચે વાંચવા બેઠો હતો। એમાં અડધો કલાક મેં વાંચ્યું અને પછી ખબર ને એકદમ મારો દિવસ ઊંઘ આવી ગઈ તો અડધો કલાક સૂઈ ગયો અને પછી જાગ્યો ને તો જોયું તો 7 વાગી ગયા। મેં કીધું ફટાફટ નહીં ધોઈને રેડી થવા દે અને પછી ધાબા ઉપર જવાનું છે। 7:30 થી 8:30નો ટાઈમ છે વાંચવાનો। તો હાલો હું ધાબા ઉપર આવી ગયો છું અને સૂર્યદાનો તાપ બી આવી ગયો છે। તો હાલો વાંચવા માંડીએ। તો ખેતીના 6 પ્રકાર છે: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આંધ્ર ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી અને સ્થળાંતર ખેતી। તો આ 6 ખેતી કરવામાં આવે છે। તો આ યાદ રાખજો। સૂકી ખેતી એટલે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય, આંધ્ર ખેતી એટલે જ્યાં પાણી વધારે મળી રહે, એટલે કે વરસાદથી પછી નહેરો દ્વારા બધી રીતે પાણીની સુવિધા પૂરેપૂરી મળતી હોય એને આંધ્ર ખેતી કહેવાય। પછી બાગાયતી ખેતી જેમાં ખર્ચો વધારે હોય, જેને સાચવી રાખવું પડે એને બાગાયતી ખેતી કહેવાય। પછી સ્થળાંતર ખેતી એટલે જંગલો કાપીને જ્યાં સુધી તેની ફળદ્રુપતા હોય ને ત્યાં સુધી ત્યાં અનાજ ઉગાવવામાં આવે અને પછી એ જમીનને છોડી દેવામાં આવે અને બીજે ખેતી કરવામાં આવે એને સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે। તો જીવન નિર્વાહ ખેતી એટલે જીવન પૂરતું અનાજ ઉત્પન્ન થાય ને એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે। અને રહ્યું સઘન ખેતી। સઘન ખેતી એટલે કે રાસાયણિક ખાતરો, બધા જ ઓજારો બધી જ રીતે પરફેક્ટ હોય ને એને સઘન ખેતી કહેવામાં આવે છે। અને સઘન ખેતીમાં સૌથી વધારે રોકડિયા પાકો વધારે વાવવામાં આવે છે। તો આ યાદ રાખજો। તો આજે લગભગ આપણે ગુજરાતનો ભૂગોળ પૂરો થઈ જશે અને કાલથી પછી ભારતનો ભૂગોળ ચાલુ કરીશું વાંચવાનું। તો હાલો આજે શુક્રવાર થઈ ગયો છે અને કાલે શનિવાર છે અને પછી રવિવાર છે। તો પછી આવતું નવું વીક બી આપણે ભૂગોળમાં ખેંચવું પડશે કેમ કે પૂરું નહીં થાય, કેમ કે ભારતનો ભૂગોળ થોડોક લાંબો છે। તો પછી મેં કીધું થોડું રિવિઝન બી થાય અને કમ્પ્લીટલી વંચાઈ બી જાય તો ખેંચી લેવાનું, વાંધો નહીં। તો હાલો હવે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો મંદિર જઈ અને પછી વાંચવા બેસી જઈશું। તો હું અત્યારે મંદિરે જઈને ઘરે આવી ગયો છું અને અત્યારે હવે ઘરે જ વાંચવા બેસી ગયો છું કેમ કે અને ઘરે કોઈ છે નહીં તો પછી દુકાને બી બધા ગ્રાહકો લેવા આવે તો આપવું પડે ને। તો પછી હાલો હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું અત્યારે રિવિઝન કરવાનું છે। તો હાલો ફટાફટ રિવિઝન કરવા માંડે ઓર પછી ગણિતનું બી રિવિઝન કરવાનું છે। પણ એક ભાઈબંધના ઘરે મહેમાન આવે છે તો ત્યાં જવાનું છે કેમ કે લગ્ન લેવાનું છે। સમજી જાઓ મારા કલે જાઓ, લગ્ન લેવાનું હોય, ભાઈના લગ્ન હે, આપણો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જવું પડે એવું છે। તો યાર અડધો કલાક જતાઈશું પછી આપણું વાંચવાનું કન્ટિન્યુ રાખશું કેમ કે ફોનમાંથી વિડીયો જોઈશું એટલે વાંચવાનું તો આપણું કન્ટિન્યુ જ રહેશે। તો હાલ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પહેલાં રિવિઝન કરી લઈએ પછી જઈએ। તો મારો દિયોર અત્યારે અમે 3:30 વાગે ખાવા બેઠા છે। મારો દિયોર એવી ભૂખ લાગી છે, એવી ભૂખ લાગી છે ના પૂછો એ વાત, પછી શું કરીએ હવે। તો મારો કલેજો બોલે બોલ, મારો કલેજો, હા મારો કલેજો, મારા કલેજો તો 3:30 વાગે ખાધું મારા કલેજા, 3:30 વાગે। હા ગળું તો એવું હૈરાઈ ગયું કે વાત ના પૂછો। તો જો હવે બેઠા છે, હવે વાંચવાનું બી છે તો થોડી વારમાં જઈએ ઘરે પછી વાંચીએ। તો મારા કલેજા હું આવી ગયો છું ધાબા ઉપર વાંચવા માટે અને એક વાત મારે તમને કહેવી હતી કે જો તમે વાંચો છો, વહેલા ઉઠો છો પણ ઊંઘ પૂરી કરજો। જો ઊંઘ પૂરી નહીં કરો ને તો તમે આખા મેન્ટલી સ્ટ્રેસમાં રહેશો અને મેન્ટલી ડિસ્ટર્બ થઈ જશો આખા, જેમ હું થઈ ગયો છું। કેમ કે હું 4 વાગે કોઈ દિવસ ઉઠતો નહોતો, નબ્બીનો 4 વાગે ઉઠું છું અને રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઊંઘી જાઉં છું। તો 6 કલાક જેવી જ ઊંઘ થાય છે, જેથી મારી 8 કલાક જેવી ઊંઘ નહીં થતી ને એટલે આખો દિવસ આજે મને માથું દુખતું હતું। કાલે બી એવું થતું હતું પણ મને લાગ્યું એવું ટેવ નહીં પડી એટલે દુખતું હશે, પણ આજે બી ખબર પડી કે ઊંઘ પૂરી નહીં થઈને એટલે માથું દુખે છે અને ગળામાં અવાજ બી બેસી ગયો છે। તો તમે બી ઉઠતા હોય તો ઊંઘ પૂરી કરજો। હવે હું કાલથી થોડુંક શેડ્યુલમાં ચેન્જ કરું છું કેમ કે કાલથી 5 વાગે ઉઠીશ, કેમ કે 4 વાગે ઉઠવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ઊંઘ પૂરી નહીં થતી। રાતે વહેલું ઊંઘાતું નહીં, 9 વાગ્યાનો ઊંઘવાનો ટ્રાય કરું પણ 10 વાગ્યા સુધી જ ઊંઘાય છે। પછી ઊંઘ પૂરી ના થાય ને તો પછી તમે આખા મેન્ટલી સ્ટ્રેસમાં રહો અને પછી આખો દિવસ બી સરખું વંચાય નહીં। એટલે મેં કીધું 5 વાગે ઉઠીશ અને 5 વાગે જ્યારે ઉઠ્યો છું ને તે દિવસ બધું જ કમ્પ્લીટ અને પરફેક્ટ વંચાયું છે અને ત્યારે થોડોક પણ મગજનો દુખાવો નહીં થયો અને કંઈ જ નહીં થયું। તો હવે મેન્ટલ
પરફેક્ટ હોવું જોઈએ. મેન્ટલી આપણે સ્ટ્રેસમાં ના હોવા જોઈએ કે આપણું ડિસ્ટર્બ ના થયેલા હોવા જોઈએ. મગજ આપણું પરફેક્ટ હશે ને તો આપણે ગમે તેવું હશે ને તો વાંચી શકશું. તો તમે આ ધ્યાન રાખજો, ઊંઘ પૂરી લેજો. તો હાલો હવે અત્યારે વાંચવા બેસી જઈએ. તો આજે માત્ર 5 કલાક જેવું જ વંચાવાનું છે, કેમ કે બપોરમાં ગયો તો ભાઈબંધના ઘેરે મહેમાન આવવાના હતા. તો અને પછી ઘરે આવ્યો ને પછી માથું દુખતું હતું અને ઊંઘ પૂરી નથી થઈ ને તો આખો ડિસ્ટર્બ થઈ ગયો છું અને મગજનું એવો દુખાવો થાય છે કે વાત ના પૂછે અને વાંચવાનું મન નહીં થતું. તો હાલ હવે આજે જે થયું એ થયું. હવે કાલથી ટ્રાય કરીશું કે 8 કલાકથી વધારે વાંચીશું અને કાલથી 4 વાગે નહીં પણ 5 વાગે ઉઠીશું, કેમ કે ઊંઘ પૂરી નહીં થતી ને એટલે પછી વાંચવાની મજા નહીં આવતી. અને 2 દાડા બી એવું જ થયું, હું વહેલો ઉઠ્યો અને ઊંઘ પૂરી ના થઈ ને તો તારે બી વાંચવાનું મન નહોતું થતું, પણ હું ગમે તેમ કરીને વાંચી લેતેલો. અને આજે મને ખબર પડી કે ઊંઘ પૂરી કરવી બહુ જરૂરી છે. તો જો તમે આવી ભૂલ કરતા હોય તો ના કરતા અને તમે બી ઊંઘ પૂરી કરતા રહેજો. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.